Subscribe now and press the bell icon. Never miss an update. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે વ્યવહારિક કોયડા જોયા હતા. ત્યાર પછી આગળ કન્ટિન્યુ કરીએ તો આજે વ્યવહારિક કોયડો છે એ રીતનો વ્યવહારિક કોયડો આપણને પરીક્ષામાં પૂછવાની શક્યતા વધારે, કે જે કેવો છે ઉંમરને સંબંધિત દાખલા. તો જોઈએ, 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં કેટલા ગણી હતી? 3 ગણી. અને 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી કેટલા ગણી હતી? 7 ગણી હતી. તો તેમની વર્તમાન ઉંમર શોધવાની છે. તો આમાં કેટલા વ્યક્તિ આપ્યા છે? 2. કોણ કોણ? તો કે જેકબ અને તેના પુત્ર. તો જેકબ શું છે? પિતા છે, અને પુત્ર તો ગમે હોઈ શકે. તો આ બંનેની ઉંમર આપણને ખબર છે નહીં, તેમની શું ગોતવાની છે? વર્તમાન સમયની ઉંમર આપણે શોધવાની છે. તો જે વસ્તુ નથી ખબર એના બરાબર ધારીએ. તો ધારો કે જેકબની વર્તમાન ઉંમર જે આપણે ધારીશું x વર્ષ, અને પુત્રની ઉંમર પણ નથી ખબર, માટે પુત્રની વર્તમાન ઉંમર આપણે ધારીશું y વર્ષ. શું ધારીશું? y વર્ષ. હવે જો સાંભળો, 5 વર્ષ પછી કીધું છે. પહેલાં શું કીધું છે? 5 વર્ષ પછી. 2 શબ્દ આપણને આપેલા છે, એક 5 વર્ષ પછી અને એક શબ્દ છે 5 વર્ષ પહેલાં. તો એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે અત્યારે 2 વ્યક્તિ છે, પિતા અને પુત્ર. કેટલા વ્યક્તિ છે? પિતા અને પુત્ર. પિતાની ઉંમર, હાલની ઉંમર 30 વર્ષ છે. હાલની ઉંમર કેટલી છે? 30 વર્ષ. અને પુત્રની હાલની ઉંમર દાખલા તરીકે 12 વર્ષ છે. કેટલા વર્ષ છે? 12 વર્ષ છે. હવે 5 વર્ષ પછી, હું 5 વર્ષ પછી, તો હવે સ્વાભાવિક છે ભાઈ, 5 વર્ષ પછી જો પિતાની ઉંમર વધે તો પુત્રની ઉંમર એ વધવાની તો છે. એ કે સ્ટેચ્યુ તો કે એવું કંઈ છે નહીં કે 12 ના 12 જ રહેશે. તો 5 વર્ષ પછી બંનેની ઉંમર કેટલી થઈ જાય? તો કે કેટલી થાય? 35 વર્ષ થાય. કેટલી થાય? 35 વર્ષ. તો તમે શું કર્યું? હાલની જે ઉંમર 30 વર્ષ હતી એમાં આપણે કેટલા ઉમેર્યા? 5 વર્ષ. કેટલા ઉમેર્યા? 5 વર્ષ. અને પુત્રની હાલની ઉંમર કેટલી હતી? 12. એમાં આપણે એની 5 વર્ષ પછીની જોતી છે. તો શું કરી કે વર્તમાન સમયની જે ઉંમર હતી 12 વર્ષ, એમાં તમે કેટલા ઉમેર્યા? 5. તો પુત્રની ઉંમર કેટલી થશે? 17. હવે ખાસ ધ્યાન આપજો કે 5 વર્ષ પહેલાં, શું 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર કેટલી થાય? તો હાલની ઉંમર પિતાની કેટલી છે? તો કે 30. તો 5 વર્ષ પહેલાં કેટલી થાય? પછી તમે સીધી ગણતરી કરીને કહો કે સર 25 વર્ષ થશે. કેટલી વર્ષ થશે? 25 વર્ષ. પણ કઈ રીતે? કે હાલની જે ઉંમર પિતાની હતી 30 વર્ષ, એમાંથી 5 વર્ષ પહેલાં, એટલે 5 વર્ષ આપણે શું કરી દીધા? બાદ. તો કેટલા વર્ષ આવ્યા? તો કે 25. પુત્રની ઉંમરમાં તો 5 વર્ષ પહેલાં કેટલી હોય? તો કે હાલની ઉંમર કેટલી છે? 12. એમાંથી 5 વર્ષ શું કરી દેવા પડે? બાદ. તો 12માંથી 5 જાય તો કેટલા આવે? 7. રેડી? આ ડિફરન્સ સમજાણો? જે પણ ક્રિયા કરવાની છે કોની સાથે કરવાની છે? તો કે હાલની ઉંમર સાથે. કોની સાથે? હાલની ઉંમર સાથે આપણે ક્રિયા કરવાની છે. રેડી? ત્યાર પછી આગળ જોઈએ તો રકમમાં આપણે 2 વસ્તુ ધારી લીધી, જેકબની ઉંમર અને પુત્રની ઉંમર. જેકબની ઉંમર આપણે કેટલા વર્ષ ધારી? તો કે x વર્ષ, અને પુત્રની ઉંમર શું ધારી? y વર્ષ. હવે અહીંયા જુઓ, આ વર્તમાન ઉંમર આપણે શોધવાની હતી, તો વર્તમાન ઉંમર આપણે x અને y ધારી લીધી. હવે હું કીધું છે પેલા 5 વર્ષ પછી, તો અહીંયા આપણે કોષ્ટક બનાવી લઈએ. હું બનાવી લઈએ કોષ્ટક. કેટલા વ્યક્તિ છે? તો કે 2. કેટલા વ્યક્તિ છે? તો કે 2. એક છે પિતા. પિતા એટલે કોણ? કે જેકબ. કોણ? જેકબ. અને બીજું કોણ છે? તો કે પુત્ર. પુત્રનું નામ આપણને આપ્યું નથી. રેડી? હવે આ ત્રણેયની વર્તમાન ઉંમર ત્યારબાદ વર્તમાન ઉંમર આપણી પાસે જેકબની ઉંમર કેટલી છે? તો કે x
પુત્રની ઉંમર કેટલી છે વાય. હવે શું કીધું છે 5 વર્ષ પછી. શું કીધું છે 5 વર્ષ પછી. તો હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે જો પિતાની ઉંમર 30 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થાય 35. તો આપણે કઈ રીતે 35 મેળવતા કે હાલની જે ઉંમર x વર્ષ હતી એમાં આપણે 5 વર્ષ શું કર્યા હતા ઉમેર્યા હતા એટલે x + 5. જો 5 + x નહીં શું x + 5 એનું હમણાં આપણને આગળ કારણ ખબર પડશે કે અંક જે ઉમેરીએ છીએ એ પાછળ શું કામ રાખીએ છીએ જોઈએ હમણાં આગળ. અને 5 વર્ષ પછી પુત્રની ઉંમર શું થાય તો આપણે એક્ઝામ્પલમાં જોયું હતું પુત્રની ઉંમર હાલની ઉંમર કેટલી હતી 12. 5 વર્ષ પછી કેટલી થતી હતી તો કે 17. 17 કઈ રીતે થતી હતી તો કે હાલની જે ઉંમર 12 વર્ષ હતી એમાં આપણે કેટલા ઉમેર્યા હતા 5. તો અહીંયા હાલની ઉંમર પુત્રની શું છે તો કે y. 5 વર્ષ પછી એટલે +5. આ 5 વર્ષ પછીની ઉંમર આવી ગઈ. ત્યારબાદ બીજો શબ્દ કયો છે 5 વર્ષ પહેલા. હવે જુઓ આમાં ખાસ પિતાની હાલની ઉંમર કેટલી હતી ઉદાહરણમાં 30 વર્ષ. 5 વર્ષ પહેલા કેટલી થાય 25. રેડી. તો આપણે હાલની ઉંમરમાંથી શું કરી હતી 5 વર્ષ ઓછા કર્યા હતા. એવું તો નહોતું કર્યું કે 5 માંથી 30 ઓછા કર્યા હતા તો -25. તો પિતા હું ભૂતાળમાં વહી ગયા હતા હે નહીં. તો શું કર્યું હતું કે હાલની જે ઉંમર હતી 30 વર્ષ એમાંથી તમે શું કર્યા હતા 5 વર્ષ બાદ તો પિતાની ઉંમર કેવી આવી હતી પ્લસ. ક્યારેય કોઈ વ્યક્તિની ઉંમર માઇનસ હોય નહીં. એટલા માટે હું તમને કહેતો હતો જે અંક લખીએ ને એ અંક ક્યાં લખવાનો પાછળ. ક્યાં લખવાનો પાછળ. તો જો તો પિતાની હાલની ઉંમર કેટલી હતી તો કે x 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ શું કરવા પડે બાદ. એ જ રીતે પુત્રની હાલની ઉંમર શું છે તો કે y. 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ શું કરી દેવા પડે બાદ. સમજાણું. તો 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી x + 5. 5 વર્ષ પછી પુત્રની ઉંમર y + 5. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર x - 5. 5 વર્ષ પહેલા પુત્રની ઉંમર y - 5. હવે જુઓ કોષ્ટક બની ગયું. ઉંમરવાળા દાખલા આવે ને એટલે તમારે કોષ્ટક આ રીતે બનાવી નાખવાનું. કેમ સરળ પડે. દાખલો એકનો એક આ જ દાખલો ઘણી જુદી જુદી રીતે ગણી શકાય પણ આપણને જે સરળ પડે એ રીતે દાખલો ગણવાનો. બીજાનું જોવા જવાનું નહીં. હવે શરત લઈએ તો જો શું કીધું છે પેલી શરત 5 વર્ષ પછી. તો અહીં લખીએ પ્રથમ શરત મુજબ. જો હવે ખાસ ધ્યાન રાખજો હું લીટી લખું છું કે 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા કેટલા ગણી હતી 3 ગણી હશે. કેટલા ગણી હશે 3 ગણી હશે. જો આ લીટીમાં શું કીધું છે પ્રથમ શરતમાં 5 વર્ષ પછી કોની ઉંમર. જો ખાસ જે આ શબ્દ જોજો 5 વર્ષ પછીની ઉંમર લેવાની છે તો કે કોની તો કે જેકબની અને જેકબના પુત્રની. હાલની ઉંમર લેવાની નથી. કોની લેવાની છે ફરીથી કહું છું 5 વર્ષ પછી કોની જેકબની ઉંમર અને પુત્રની ઉંમર લેવાની છે. ચાલો તો જેકબની ઉંમર 5 વર્ષ પછી શું હતી તો કે જેકબની ઉંમર 5 વર્ષ પછી શું હતી x + 5. ચાલો અહીંયા જેકબ 5 વર્ષ પછીની લેવાની છે પુત્ર. તો પુત્ર જો હજી નિશાની બિશાની કાંઈ મૂકવાની નથી. આપણે 2 શબ્દ યાદ રાખવાના કીધા હતા. કયા તો કે થી અને કરતા. તો જેકબની 5 વર્ષ પછીની ઉંમર આપણે શું લીધી x + 5. ત્યારબાદ પુત્રની પણ 5 વર્ષ પછીની જ લેવાની છે. તો પુત્રની 5 વર્ષ પછીની ઉંમર શું છે y + 5. ચાલો આ બંનેની ઉંમર લખી નાખી. હવે જુઓ આખી શરત વાંચો તો કયો શબ્દ આવે છે આપણો કયો શબ્દ હતો થી અને કરતા. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા. કયો શબ્દ આવ્યો કરતા. તો કરતા શબ્દની આગળ કોણ છે તો કે પુત્ર.
કોણ છે? પુત્ર. તો પુત્ર સાથે બધી ક્રિયા કરવાની. ગુણવાનું કીધું હોય ગુણવાનું, ભાગવાનું કીધું હોય ભાગવાનું, સરવાળો બાદબાકી. તો કર્તાની આગળ કયો શબ્દ આવ્યો પહેલા? તો કે પુત્ર. તો પુત્ર સાથે કેટલા ગણી કરવાની? 3 ગણી. તો પુત્રની જે ઉંમર હતી એને આપણે કેટલા વડે ગુણી દીધી? 3 વડે. અને બંને વચ્ચે કઈ નિશાની મૂકશું? બરાબર. કઈ નિશાની મૂકશું? બરાબર. જો તમે આ શબ્દ યાદ નહીં રાખો અને તરત જ તમારી રીતે દાખલો ગણશો તો 100% ગેરંટી સાથે હું તમને કહું છું કે તમે આ જે 3 છે એ પિતા સાથે જ ગુણશો. એમાં કોઈ ફેર વગરની વાત નહીં. તમારે ટ્રાય કરવી હોય તો કરી જોજો એક વખત. જે મેં અહીંયા 3 પુત્ર સાથે ગુણ્યા, જો તમે આ થી અને કરતા શબ્દ નહીં યાદ રાખો તો 100% તમે અહીંયા જેકબ સાથે ગણશો અને આખો દાખલો ગણાઈ જાય ને તો તમારો જવાબ તો આવી જાય. પણ જવાબમાં જો થોડુંક લોજિક ચલાવો, થોડીક બુદ્ધિ વાપરો ને તો એટલું કોમન સેન્સ આપણામાં હોવું જોઈએ કે ક્યારે પુત્ર છે એ પિતા કરતાં મોટો હોય નહીં. શું? પુત્રની ઉંમર ક્યારે પિતા કરતાં મોટી હોય નહીં. અને તમે જો આ શબ્દ જોયા વગર દાખલો ગણીશું ને તો તમારો જવાબ એ જ આવશે. પુત્રની ઉંમર મોટી હશે ને પિતા નાના હશે. તો એવું થવું જોઈએ નહીં. એટલા માટે કયા શબ્દ યાદ રાખવાના? થી અને કરતા. ચાલો થઈ ગયો. ત્યારબાદ હવે સાદું રૂપ જ આપવાનું છે. x + 5 બરાબર આ 3 છે એ અંદર ગુણાઈ જશે. તો 3 ગુણ્યા y એટલે શું થાય? 3y + 5 તેરી 15. હવે શું કરીશું? ચલવાળા પદ બરાબરની એક બાજુ એટલે કે ડાબી બાજુ અને અચળ પદ જમણી બાજુ. તો 3y છે એ ડાબી બાજુ આવશે અને જ્યારે જે આ 5 પ્લસ છે એ ક્યાં જશે? જમણી બાજુ. તો x તો એમને જ રહેશે. ચાલો ડાબી બાજુ કોણ આવે છે પહેલાં? તો કે 3y. તો કે કેવા થાય છે? માઇનસ. પછી કઈ નિશાની આવે છે? બરાબર. ચાલો જમણી બાજુ કોણ હતું પહેલેથી? તો કે 15. પછી કોણ આવ્યું? તો કે 5. કેવા થશે? તો કે માઇનસ થશે. હવે આ બંનેનું આપણે સાદુરૂપ આપી શકીએ નહીં કારણ કે એક ચલ x છે અને એક ચલ y છે. તો નો સાદુરૂપ આપી શકીએ તો એમાં લખી નાખવાના x - 3y. આ તો આપી શકો. 15 માં 5 જાય તો કેટલા આવે? 10. ચાલો આ શું થઈ ગયું આપણું? સુરેખ સમીકરણ. અને શું કહી દેવાનું? સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજી શરત મુજબ. તો બીજી શરત ક્યાંથી શરૂ થાય છે? તો ક્યાંયથી 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી કેટલી ગણી છે? 7 ગણી. શું કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી હશે અથવા તો છે. ચાલો ફરીથી જો ધ્યાન આપજો. કઈ ઉંમર લેવાની છે? તો કે 5 વર્ષ પહેલાની. વર્તમાન ઉંમર લેવાની નથી. કઈ વર્ષ? 5 વર્ષ પહેલાની. તો કે કોની? તો કે પિતા જેકબની અને એના રાજકુમાર શ્રી પુત્રની. 5 વર્ષ પહેલાની ઉંમર લેવાની છે. કોની? જેકબની અને પુત્રની. તો અહીંયા કોષ્ટકમાં જુઓ 5 વર્ષ પહેલા જેકબની ઉંમર શું હતી? x - 5. જેકબ જે આપણા શું છે? પિતા. અને આ બાજુ શું છે? પુત્ર. તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર શું છે? તો કે x - 5. ચાલો પુત્રની ઉંમર શું છે 5 વર્ષ પહેલા? તો કે y - 5. હવે આખી રકમ ખાસ વાંચો. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર પુત્રની ઉંમરથી. કયો શબ્દ આવ્યો? થી. કોણ આવ્યો? થી. રેડી? તો થી શબ્દની આગળ જે પણ પદ હોય તેની સાથે બધી ક્રિયા કરવાની. તો થી શબ્દની આગળ કોણ આવે છે? તો કે પુત્ર આવે છે. કોણ આવે છે? પુત્ર. તો પુત્ર સાથે બધી ક્રિયા કરવાની. તો પુત્ર કેટલા ગણા છે? 7 ગણા. તો પુત્રની ઉંમર આ છે એને આખા કાંસ વડે કરી કેટલા વડે ગુણવાના? 7 વડે. અને બંને વચ્ચે કઈ નિશાની મૂકવાની? બરાબર. ચાલો થઈ ગયો. ત્યારબાદ આગળ જોઈએ. સાદુરૂપ જ આપવાનું. x - 5 આખા કાંસ હારે 7 ગુણાયેલા છે તો 7 અંદર જશે. ચાલો 7y
-35 ફરીથી શું કરશો તો કે ચલ જે x અને y છે એને પહેલાં ડાબી બાજુ લઈશું અને અચળ પદને ક્યાં લઈ જઈશું જમણી બાજુ તો પહેલાં જુઓ આ 7y દેખાય છે એ ડાબી બાજુ આવે તો શું થાય માઇનસ અને આ -5 છે એ જમણી બાજુ જાય તો શું થાય તો કે પ્લસ શું થાય પ્લસ હજી ખાસ જોજો ડાબી બાજુનું જ સાદુરૂપ આપવાનું છે તો x એમને ડાબી બાજુ કોણ આવે છે તો કે 7y તો કે કેવા થાય છે માઇનસ ચલો બરાબર જમણી બાજુ -35 તો હતા જ તે કોણ ગયો જમણી બાજુ તો કે 5 કેવા થશે તો કે પ્લસ ચાલો x -7y આ માઇનસ પ્લસ શું થાય માઇનસ 35માંથી 5 જાય તો 30 મોટા પદની નિશાની તો -30 આ આપણું શું થઈ ગયું સમીકરણ નંબર 2 હવે તો સરળ જ છે 2 સમીકરણ આવી ગયા અત્યાર સુધી એકનું એક જ આપણે કરીએ છીએ સમીકરણ આવી જાય આદેશની રીત કરીએ તો જોઈએ શું કઈ સમીકરણ 1 અથવા તો 2 માંથી કોને કરતાં બનાવવા સરળ પડશે તો કે x ને કોને કરતાં બનાવવા સરળ પડશે તો કે x ને તો જેને આપણે બનાવવો એને બનાવી શકીએ તો આપણે સમીકરણ 1 લઈએ કે સમીકરણ 1 માંથી x ને કરતાં બનાવતા ચલો સમીકરણ 1 શું છે આપણું કે x - 3y બરાબર 10 કોને કરતાં બનાવવાના છે x ને તો પહેલાં તો સરવાળા બાદબાકીવાળું પદ દૂર કરવાનું તો કે 3y માઇનસ સ્વરૂપે છે બરાબરની જમણી બાજુ જાય તો શું થાય પ્લસ તો x બરાબર 10 એમનેમ જમણી બાજુ કોણ આવ્યું 3y તો કે કેવા થશે તો કે પ્લસ થશે ચાલો આને કરી દઈએ બોક્સ અને આને શું કહી દઈએ સમીકરણ નંબર 3 જેમાંથી કરતાં બનાવો એમાં કિંમત મૂકવાની નહીં ચાલો તો x ની કિંમત સમીકરણ 3માં મૂકતા ચાલો સમીકરણ 3 શું છે તો કે x - 7y બરાબર -30 અહીંયા x છે ત્યાં શું મૂકશું તો કે 10 + 3y -7y બરાબર -30 ચાલો રેડી ચલનું સાદુરૂપ આપી શકાય તો પહેલાં આપણે કોનું સાદુરૂપ આપશું 3y અને 7yનું તો 10 એમનેમ ચાલો પ્લસ માઇનસ 7માંથી 3 જાય તો 4y મોટા પદની નિશાની તો કે મોટું પદ 7 છે તો એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ બરાબર -30 હવે અહીંથી તમે સાદુરૂપ તમારી રીતે આપી શકો રેડી ચાલો 30 પહેલાં ડાબી બાજુનો આપીએ તો 30 માઇનસ છે જમણી બાજુ આવે તો પ્લસ થાય અને આ 4y માઇનસ છે સોરી જમણી બાજુ જાય તો શું થાય પ્લસ તો 10 એમનેમ ડાબી બાજુ કોણ આવે છે 30 તો કે કેવા થાય છે પ્લસ બરાબર જમણી બાજુ કોણ જાય છે 4y એ કેવા રહેશે પ્લસ 30 ને 10 40 બરાબર 4y 4 ભાગાકારમાં જશે બરાબર y ચલો 4 એકમ 4 4 દાન 40 4 4 ઉડી ગયા તો y બરાબર કેટલા આવશે 10 કેટલી આવશે 10 હવે શું કરીશું y ની કિંમત ત્યાં મૂકશું સમીકરણ નંબર 3માં તો y ની કિંમત સમીકરણ 3માં મૂકતા તો સમીકરણ 3 શું છે x બરાબર 10 + 3y ચલો x બરાબર 10 + 3 કૌંસમાં 10 3 દન 30 30 ને 10 40 તો x બરાબર કેટલા આવ્યા 40 તો હવે અહીંયા આમ એવું શબ્દ કરીને લખવાનું તો x અને y આપણે શું ધાર્યું હતું તો કે x એટલે આપણા શું હતા જેકબ એટલે કે પિતા અને y એટલે શું હતું પુત્રની ઉંમર તો લખવાનું આમ જેકબની ઉંમર x બરાબર 40 વર્ષ પુત્રની ઉંમર y બરાબર 10 વર્ષ રેડી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો ખાસ ધ્યાન આપજો હજી કહું છું તમને દાખલો પૂરો થઈ ગયા પછી કે જો તમે થી અને કરતા શબ્દ ઉપર ધ્યાન નહીં દો
તમારો આખો દાખલો ગણાઈ જશે, જવાબે સાચો આવશે. પણ અહીંયા શું થશે? પિતા નાના થઈ જશે અને પુત્ર મોટા થઈ જશે ઉંમરમાં. શું? પિતાની ઉંમર નાની આવશે અને પુત્રની ઉંમર શું આવશે? મોટી. તમને એમ જ હશે જવાબ સાચો, પણ આપણે અહીંયા બુદ્ધિ નહીં વાપરીએ કે ક્યારે પિતા નાના ન હોય અને ક્યારે પિતા કરતાં પુત્ર મોટા ન હોય. તો એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ આખો વિડીયો તમારે પહેલા દાખલો જોવાનો, આખા બધા સ્ટેપ જોવાના. જો અહીંથી તો તમને આવડી જશે. આપણે અહીં સમીકરણ મત બનાવવા, મેન છે આ સમીકરણ બનાવવા અને આ કોષ્ટક ખાસ તમને મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે હાલની ઉંમરમાંથી બાદ કરવાના. જે બાદ કરવાના છે હાલની ઉંમરમાં જ કરશો તો પિતાની ઉંમર પાછી માઇનસમાં આવી જશે, તો એ થવું જોઈએ નહીં. ચાલો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વિડીયોને જોજો અને દાખલાની પ્રેક્ટિસ વધારે કરજો.